અમદાવાદ શહેરના વટવા વિસ્તારમાં ગેરકાયદેસર તથા અસામાજિક પ્રવૃત્તિઓને રોકવા અને કાયદો વ્યવસ્થા મજબૂત બનાવવા હેતુસર આજરોજ ડીસીપી ઝોન 6 શ્રી ભગીરથ ગઢવીના માર્ગદર્શન હેઠળ વિશેષ કોમ્બિંગ નાઇટ હાથ ધરાઈ। આ કામગીરી દરમિયાન ઝોન 6 હેઠળના પીઆઈ, પીએસઆઈ તેમજ 120થી વધુ પોલીસ જવાનો અને હોમગાર્ડના જવાનો દ્વારા સમગ્ર વિસ્તારમાં સઘન ચેકિંગ કરાયું અને સર્ચ ઓપરેશન હાથ ધરાયું। શંકાસ્પદ વ્યક્તિઓ, ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા ઇસમો તેમજ હથિયાર, ગેરકાયદેસર ચીજવસ્તુઓ અથવા અન્ય પ્રતિબંધિત સામાન અંગે તપાસ હાથ ધરાઈ। કોમ્બિંગ દરમિયાન વિસ્તારમાં રહેતા ગુનાહિત પૃષ્ઠભૂમિ ધરાવતા વ્યક્તિઓની ચકાસણી કરી તેમને કાયદાનું પાલન કરવાની કડક સૂચના આપવામાં આવી। આ અભિયાનનો મુખ્ય હેતુ વિસ્તારમાં શાંતિ અને સુરક્ષા જાળવવાનો તથા અસામાજિક તત્વોમાં કાયદાનો ભય ઊભો કરવાનો છે। ડીસીપી ઝોન 6 શ્રી ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે વટવા વિસ્તારમાં કાયદોની વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર સંપૂર્ણ રીતે પ્રતિબદ્ધ છે। ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને આવનાર સમયમાં પણ આવી કોમ્બિંગ નાઇટ તથા ચેકિંગ ડ્રાઈવ ચાલુ રહેશે। અમદાવાદ શહેર પોલીસ નાગરિકોને પણ અપીલ કરી છે કે કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ અંગે તરત જ નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી સહકાર આપે। સત્યડે ન્યૂઝ, અમદાવાદ। આજરોજ વટવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જ્યાં ફિઝિકલ વાયલન્સના ક્રાઇમ અને અન્ય ક્રાઇમ થતા હોય છે, આ બધા વસ્તુઓને ધ્યાનમાં રાખી તેમજ આજરોજ અમારા ગુજરાત રાજ્યના ડીજીપી સાહેબે પણ એક સમગ્ર ગુજરાતમાં કોમ્બિંગ રાખી છે। તો આ તમામ બાબતોને ધ્યાને લઈ એક સ્પેશિયલ મેગા કોમ્બિંગ જેવું આયોજન વટવા પોલીસ સ્ટેશનના જે 4 માળિયા વિસ્તાર છે ત્યાં કરવામાં આવ્યું છે। અહીંયા મોટાભાગના જે હિસ્ટ્રી શીટર્સ છે, અગાઉ જે લોકોએ મારામારી, ધાકધમકી અથવા અમુક જે મર્ડર પ્રકારના ગુનાઓમાં સામેલ હતા એવા વ્યક્તિઓ, આ ઉપરાંત કોઈકે જે એનડીપીએસના ગુનામાં પણ સંડોવાયેલા હતા, આ પ્રકારના તમામ આરોપીઓનો અત્યારે અમે ઘર સર્ચ કરી અને એની હાજરી ચકાસીશું। સાથે સાથે એના ઘરમાં કોઈ અસામાજિક વસ્તુ અથવા ગેરકાયદેસર કોઈ વસ્તુ મળી આવશે તો એના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। આ સમગ્ર મેગા કોમ્બિંગમાં ઝોન 6 વિસ્તારના 7 પોલીસ સ્ટેશનના લગભગ 100થી વધુ પોલીસ જવાનો, આ ઉપરાંત હોમગાર્ડ્સ, એક ડીસીપી, એસીપી ઉપરાંત પીઆઈસીઓ બધા હાજર છે અને અમે અલગ અલગ ટીમો બનાવી છે। દરેક ટીમમાં એક સબ ઇન્સ્પેક્ટર ઇન્ચાર્જ છે। આ ઉપરાંત જે 4 માળિયા વિસ્તાર છે અલગ અલગ ભાગમાં વહેંચાયેલો છે, તો આ બધા વહેંચાયેલા ભાગને બહારથી અમે કોર્ડન કરીશું અને વાહન ચેકિંગ કરીશું। સાથે સાથે જે આ પ્રકારના અસામાજિક તત્વો છે એમના ઘરમાં જઈને ચેક કરવામાં આવશે। આ ચેકિંગ દરમિયાન અમારી સાથે અમારા સબ ઇન્સ્પેક્ટરની ટીમ છે, એમાં દરેક ટીમમાં એક મહિલા, આ ઉપરાંત ડી સ્ટાફનો માણસો છે, તમામના ધાબા ચેક કરવામાં આવી રહ્યા છે। સાથે સાથે એરિયલ સર્વેલન્સ માટે અમે ડ્રોનનો પણ ઉપયોગ કર્યો છે, એટલે અત્યારે મધ્યરાત્રિએ પણ અમે ડ્રોનનો દ્વારા સર્વેલન્સ રાખી રહ્યા છીએ અને પોકેટ કોપ અને અન્ય અમારી જે એપ્લિકેશન છે એના દ્વારા જે પણ વ્હીકલ અમને શંકાસ્પદ લાગશે એ વ્હીકલની અંગે તપાસ કરીશું અને એમાં કંઈ પણ એવું લાગશે કે આ વ્હીકલ અહીંયા ન હોવું જોઈએ તે છતાં એ કોઈ શંકાસ્પદ વ્હીકલ તરીકે હશે તો એને અમે ડિટેન કરીને આગળની કાર્યવાહી કરીશું। બિલકુલ, આ સમગ્ર વિસ્તાર ખૂબ મોટો છે એટલે વિસ્તારને ધ્યાનમાં રાખી અને લગભગ 10થી વધુ અધિકારીઓ અને 100થી વધુ પોલીસ કર્મચારીઓ છે। આ ઉપરાંત હોમગાર્ડ્સ પણ અમને અત્યારે મદદમાં અહીંયા મળી ગયેલ છે। આમાં અમારા સર્વેલન્સના માણસો પણ સામેલ છે। આ સમગ્ર જે એક્સરસાઇઝ છે એનો મુખ્ય હેતુ એ જ છે કે હાલમાં જે ચૂંટણી ચાલી રહી છે સ્થાનિક સ્વરાજ્યની, સાથે સાથે અન્ય જે વીવીઆઈપી મૂવમેન્ટ્સ છે એ અને આ વિસ્તારમાં પણ સામાન્ય સમયમાં પણ લોકોને કોઈ તકલીફ ન પડે, લોકોનો વિશ્વાસ ખૂબ જ વધુ મજબૂત થાય પોલીસ પ્રત્યે અને તમામ વ્યવસ્થાઓ પ્રત્યે, એના માટે એક આયોજન કરવામાં આવ્યું છે। જે પણ અસામાજિક તત્વો છે એને એક સ્પષ્ટ સંદેશ એ જ છે કે એ લોકો જેટલું પણ ગેરકાયદેસર કૃત્યો કરશે એના ઉપર વધુમાં વધુ કડકાઈથી અને વધુમાં વધુ સખ્તાઈથી પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે। બિલકુલ, જે પણ લોકો ગેરકાયદેસર કૃત્ય કરે છે, ચાહે નશાનું હોય, મારામારીનું હોય કે ચોરીનું કોઈ હોય કે અન્ય કોઈ હોય, આ તમામ વિરુદ્ધ જે પણ સખ્તાઈથી કાર્યવાહી કરી શકાય એ કરીશું અમે। આ મેગા કોમ્બિંગનું એકમાત્ર હેતુ લોકોને વિશ્વાસ દેવડાવવાનો તો છે જ, પરંતુ સાથે સાથે આ પ્રકારના તત્વો ઉપર એક કડકાઈ ભરી એક કંટ્રોલ રહે એના માટેનો પણ છે કે રાતના 12 વાગે પણ એ લોકોનું ચેકિંગ થઈ શકે છે। રાતના 12 વાગે પણ એમને ચેક કરી અને એમની હાજરી તપાસીશું અમે અને એ રીતના જ એ લોકો ઉપર કાર્યવાહી કરીશું।